ધ્યાન આપજો, શ્રી સુદર્શન ચક્રજીની ઉપર જે ધ્વજાજી છે તે શ્રી ગોપીજનોના ભાવથી છે। કીર્તનમાં ગવાય છે કે ગોપી પ્રેમ કી ધજા જીન ગોપાલ કિયે અપને વશ। જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે તે સીધો શ્રી ગોપીજનોના હૃદયમાં પ્રવેશ કરી ગયો। તેથી જ ધ્વજાજી સોનાની કે ચાંદીની દાંડીમાં ન રોપાતા વાંસમાં રોપાય છે। વાંસ એ વેણુનું સ્વરૂપ છે, ધજા એ ગોપીનું સ્વરૂપ છે। વેણુ અને ગોપી અભિન્ન છે। જે વૈષ્ણવ ધ્વજાજી ચડાવવાનો મનોરથ કરે છે એના પર શ્રી ગોપીજનો પ્રસન્ન થઈને શ્રી પ્રભુની સન્મુખ કરે છે। પ્રભુની સેવામાં વપરાતા સર્વ પદાર્થો આપણી આંખે ભલે જળ દેખાતા હોય, પરંતુ વાસ્તવમાં તો એ પદાર્થો વ્રજભક્તોના અલૌકિક દિવ્ય ભાવાત્મક સ્વરૂપો છે। શ્રીનાથજીના મંદિર પર 7 ધ્વજાજી છે। 7 ધ્વજાજી જુદા જુદા રંગના છે અને 7 રંગની જુદી જુદી ભાવના કહેવામાં આવી છે। મેઘશ્યામ રંગની ધ્વજા શ્રીનાથજીના ભાવથી છે, પીળા રંગની ધ્વજા શ્રી રાધાજીના ભાવથી છે, શ્યામ રંગની ધ્વજા શ્રી યમુનાજીના ભાવથી છે, સફેદ રંગની ધ્વજા શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે, લીલા રંગની ધ્વજા શ્રી રાધા સહચરીજીના ભાવથી છે, જાંબલી રંગની ધ્વજા શ્રી ગિરિરાજજીના ભાવથી છે, ગુલાબી રંગની ધ્વજા શ્રી ગોપીજનોના ભાવથી છે। આ 7 ધ્વજા સ્વરૂપે શ્રીનાથજી સકળ લીલા પરિકર સહિત મંદિરમાં બિરાજે છે અને નિજ ભક્તોને મહા સુખ પ્રદાન કરે છે। વળી ભગવદીઓએ ધ્વજાજીની સંખ્યા 7 જ સાથી એ અંગેની વિવિધ ભાવનાઓ પણ વર્ણવી છે, જે આ પ્રમાણે છે।